નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત સુરતથી, જ્યાં શહેરમાં ફરી બોમ્બની અફવા ઉડી છે। નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકીનો મેલ મળ્યો છે। પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ બંનેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। નાનપુરા પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી છે, તો સુરત પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે। મેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય થઈ ચૂકી છે। શહેરમાં અફવાઓની વચ્ચે સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવી દેવામાં આવી છે। તો સુરતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે મામલે પોલીસે સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે। ઉલ્લેખનીય છે કે આ ફરીવાર છે જેમાં સુરતમાં કેટલીક ઓફિસીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય, જેમાં નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક મેલ મળ્યો છે, જેમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ બંનેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ મામલે નાનપુરા પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવ્યું છે અને ત્યાં ચેકિંગ પણ હાથ ધર્યું છે। સુરત પોલીસે સઘન તપાસ હાથ ધરી છે, તો જે ધમકી ભર્યો મેલ મળ્યો છે તે બાદ સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય થઈ છે, તપાસ કરવામાં આવી રહી છે। જ્યાં શહેરમાં એક બાદ એક આ પ્રકારની અફવાઓ સામે આવી રહી છે, તેની વચ્ચે સુરક્ષાનો પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। એક તરફ જે આ અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે તેને ઝડપી નથી શકાયું અને વારંવાર આ પ્રકારની ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે।